પડશે યાર. એ ધંધામાં ના નવરા બેઠા કે કંઈક ધંધો બંધો કરવો પડશે યાર. શાકભાજીનો કરું કે ચાની કેટલી કરું કે ભાઈ ભજીયાનું કરું યાર. આજે અમે બોલાવો એટલે વિચારી કે બે ભાઈઓ ચર્ચા તો કરીએ યાર, શું ધંધો કરો શું નહીં. હા આવો બોલો. આવડા સીતારામ જય બોલો જય માતાજી મારા ભાઈ. બસ મજા મજા. શું ચાલે કે તબિયત કેમ નહીં? ભાઈ ટકાટક તારા કેવું છે? બસ કમ્પ્લીટ છે. ટેન્શનમાં બેઠો. અરે યાર શું ભાઈ ધંધા પાણી કઈ છે ને? આમાં હું અકળાવાનું, આપણી જોડે ધંધાની લાઈન છે. શું વાત કરે? કઈ લાઈન કે નહીં યાર? લાઈનમાં એવું હોય કે હું તને વાત કરું પેલા ધ્યાનથી સાંભળજે. ભાવ તું વચ્ચે વચ્ચે ના બોલતો, નહીં તો મારે વાત કરવાની મજા નહીં આવે. તું બોલતો ખરા પેલા. હું છે ને કંપનીના શોરૂમની અંદર સર્વિસ સેન્ટરમાં લાગ્યો હતો ચોકડ ફોરમેન તરીકે. શું વાત કરે? અરે વાત જ છોડી દે તું. 10 દાડા મેં કામ કર્યું સર્વિસ કરવાના સેન્ટરની અંદર. છે ને ફોરમેન તરીકે મારું કામ હતું. શું વાત કરે? તે પહેલા જ્યારે હું લાગ્યો ને ત્યારે મેં જોયું તારું સર્વિસ કરાવવા આવે ને તો પાછા મહિને 2 મહિને ડોકાચ્યા કરે. શું વાત કરે? જે ગાડી લઈને આવે ને અને પછી આપણા હાથમાં ગાડી સર્વિસ આવવાનું કરાવવાનું ચાલુ થયું. આપણે જેની ગાડી સર્વિસ કરીએ ને એની ગાડી અઠવાડિયે એનો ઓફિસમાં મળવા આવે. અને ધીરે ધીરે તું જુઓ તો શોરૂમની પાછળ બહાર ને સર્વિસ સેન્ટરની બહાર લાઈનો લાગવા માંડી. અને ગરાગી એટલે તું જુઓ તો ગાંડો થઈ જાય ગાંડો. તાપી ગોંડો થઈ ગયો કારણ કે ભોલાભાઈને બોલાયા પેલા એમને મોકલ્યા તે હું તો દોડ ગયો. મેં કીધું સારું આખો આટલો બધો 150-200 જણાનો સ્ટાફ છે ને કોઈને ના બોલાય મને કેમ બોલાયો? અરે વાત છોડી દે, માતો હરખ માતો નતો. તે હું તો જ્યો તે મેનેજર સાહેબ ની પેલી 4 ખૂણા વાળી ઓફિસ નહીં બનાવેલી હોતી અલગ, એમાં અંદર બોલાયો મને. તો બોલાયો ને ભાઈ બેહાડ્યો ને મન કે તમારી કામગીરી જબરજસ્ત છે. શું વાત કરે? અરે હા ભાઈ હું તો પછી ચાલ્યો ચલાતો. ના ભાઈ તમારી વાત નહીં, તમારા કોમ જ જોતા તો પછી શેઠિયો સાબાસી ચાલે ને. પેલા તો હું આમ તૂટ્યું વાળી બેઠો હતો અને જેવી કોમ ની વાત કરી ને એવી હદફ ખોલી નોખીને પગ ઉપર પગ ચડાઈને બેસી ગયો હું તો. શું વાત છે? મેં કીધું હવે આપણો ટાઈમ છે. અરે વાહ. અને પછી મેનેજરે વાત કરી પણ કે જુઓ ભાઈ ભોલાભાઈ, હમણાં સુધી અમારા સર્વિસ સેન્ટર અને આગળ આટલી લાઈન લાગતી નથી. પહેલા કોઈ બી ગાડી આવતી ને તો સર્વિસ કરાવીને બીજી વાર સર્વિસનો ટાઈમ આવે ને ત્યારે જ આવતી. શું વાત કરી ભાઈ? અને જ્યારથી તમે સર્વિસ સેન્ટરમાં પગ મૂક્યો ને ગાડી હાથમાં લેવાની ચાલુ કરી ત્યારથી અઠવાડિયે 4 વખત ગ્રાહક આવે. તો તમારી કામગીરી પાવરફુલ છે કે. પછી સાહેબે મને આવું કીધું ને એટલે મેં સાહેબને કીધું સાહેબ હીરાની પરખ તો ઝવેરી જ જોણ. શું વાત છે? આ હીરાની પરખ ઝવેરી એ જોણી કીધી, બાકી હમણાં સુધી કોઈ જોણતું નતું. આજે તમે મને અહેસાસ કરાયો કે તમે મારી પરખ કરી એટલે મને આમ પ્રાઉડ થઈ ગયું કે ના આપણી કામગીરી છે. અને એકનું એક ગ્રાહક સર્વિસ કરાય પછી અઠવાડિયે 4 વખત આવે છે. સાચી વાત. પણ સર્વિસ નહીં કરતો તો ભાઈ તું? સર્વિસ આ 2 પૈડોની જેટલી ગાડી આવે એટલી બધી સર્વિસ કરી આપણે. બાઈકો બધું? અરે બાઈક, સ્કૂટર, એક્સેસ, એક્ટિવા બધું. શું વાત છે? તો પછી એક કામ કર, મારો મસ્ત આઈડિયા આવ્યો. જો મારા શાકભાજી પણ હજુ મારી વાત બાકી છે. પછી સાહેબે મને એવું કીધું કે જો તમારી આવડત પ્રમાણે આ કંપની તમારા લાયક નહીં. શું વાત કરે ભાઈ? તમારું ટેલેન્ટ એવું છે એટલે કે મારી એક સલાહ છે, હું તમને ચા પીવડાવું, ચા પીવો અને અહીંથી રાજીનામું આલીને પોતાનો ધંધો કરો. શું વાત છે? અરે હા, પોતે મેનેજરે કીધું, માલિકે કીધું લે તને આવું? અરે આપણી કામગીરી જેવી હતી તો 2 ભેગા થઈને કીધું. શું વાત કરી? અરે હા સરસ લે. તો પછી એવું વિચારું કે ચાની કેટલી નહીં કરી, શાકભાજીનો ધંધો નહીં કરો. ભોલાનો ટેલેન્ટ બહુ મસ્ત છે. તો મને ગેરેજ લૂંટ કરી, હું એને ગેરેજ નું કહું છાડો. તો ભોલા તું તે શું કરી? બસ જો હવે કાલે ત્યાં આગળ રાજીનામું મૂક્યું, સાહેબની ચેમ્બરમાં ચા પીધી અને હવે ધંધાનું વિચારું છું. તો ભાઈ કામ કે મારું મસ્ત આઈડિયા. બોલ. તારું નોલેજ આટલું બધું છે? અરે નોલેજ તો આપણી જોડે ભરપૂર છે. તો આપણે બધી ભાગમાં ગેરેજ કરી દઈએ. તો કોઈ વાંધો નહીં, તારી જેવી ઈચ્છા. એક કામ કર, એક ભાઈબંધનો ગેરેજ હતો એ ફોરેન ગયો. એનું ગેરેજ આખું એમને જ પડ્યું. શું વાત કરે? સામગ્રી, સામાન, પક્કર બધું, પાના પક્કર બધું જ પડ્યું. હું એને ફોન કરીને પૂછી લઉં. અને કે તો આપણે અત્યારે તો ચાલુ જ કરી આજથી જ. એનો ફોન કરીને આપણે ફટાકડા લઈ લઈએ.
અરે સૈલા, અરે તારે પેલું ગેરેજ તું બંધ છે ચાલુ છે અત્યારે? હા તું મને આપી દે, મારે ચાલુ કરવું આજથી નાથી જ. એ સારું અમેરિકા જાઉં ને, હા તો હું આવું મને ચાવી હાલ દે. હા ચાલ હેડ આપણે કરીએ, આજથી નાથી જ ચાલુ કરીએ. તો હું કહું ને એ પ્રમાણે કરજે, એટલે તું હે ને 6 મહિના એની લાગન તૈયાર થઈ જાય. શું કરું? આ બોલ્ટ ખોલ નાખ. આ ખોલ નાખ્યો બોલ. હવે કવર કાઢ નાખ. આ કાઢને શું કવર? આવડી ગયું ને? આ તો બસ હવે ટાઈટ કરી દે, ટાઈટ કરી દે. આ તો તને પ્રેક્ટિસ હતી, ટાઈટ કરી દે. ઓ જોતો તો કે કારીગર ચાલે એમ હે કે નહીં, આ તો જોતો તો કે તને ફાવે કે નહીં. કેમ કે જોવું તો પડે ને, નાની કંપની થોડું કામ કરીને આવ્યો. કર ટાઈટ કર. બોલા એક ગ્રાહક આવ્યું, હવે જો બીજું ગ્રાહક ફોન થાય નકર નવરા બેઠા આવ્યું છું. મારા ભાઈ જો ચિંતા ના કર, આપણું નસીબ જોર કરતું હશે ને એટલા માટે જ આટલે સુધી પહોંચ્યા છે. બરાબર. જો પહેલા તો સૌથી મોટી સ્ટાન્ડર્ડ કંપની વાળાએ આપણાને હાથ જોડીને રજા આલી દીધી. સાચી વાત તારી. બરાબર. અને રજા આલીને બીજે જ દાડે આપણને તૈયાર ગેરેજ મળી ગયું. હા ગેરેજ તૈયાર મળી ગયું. બરાબર. ગેરેજ મળી ગયું ને ગરાકી એક આઈને જતું રહ્યું. એક આઈ ગયું એટલે આવશે લે, ભગવાન માતાજી બધું પાર પાડશે. બહુ ચિંતા કરવાની નહીં. આ તો ઉપર ચાલો, એક કામ કરો, આપણે ગાડીમાં ઓઇલ બદલવાનું. આ તો બદલી નાખ્યું. કેટલા પૈસા? 350 રૂપિયા. સારું બદલી નાખજો સાહેબ. હા એક કામ બતાવી. ઓકે જતા બદલી નાખું ત્યાં સુધી. બરાબર, અડધો કલાકમાં આવજો બદલી જાય. હા કે કાં બાઈક આવ્યું હોય બધું બદલી નાખશું. એક ફોન કર, પેલા ડબલ ચેન્જ કરી દે. સારું બરાબર, ડબલ સ્ટેન્ડ ઓઇલ જ બદલવાનું હોય ને, ઓઇલ જ આ બદલવાનું. તો ડબલ ચેન્જ કરી દે. એ કોના પકડ લાય ને, આ સીટ ખોલ નાખીએ, એટલે ઓઇલ બદલી નાખીએ. આમાં સીટ છે ખુલે? એટલે કોના પકડથી જ ખુલતી હોય ને, શેના ના ખુલે? ચાવી આપેલી છે. સીટ ખોલીને ઓઇલ બદલી નો, ઓઇલ બદલી નો. પણ આ કણ હોલ છું હા. એટલે હોલ હોય જ યાર, ગાડી છે તો હોલ ના હોય. બોરા ઓઇલ બદલવા માટે આલ્યું જ હોય. આમાં હોલ નહીં યાર, જોવાય જો ઓઇલ જો નાખું હું આ આ રહ્યો તો સર, ઈ કે નાખવાનું ઓઇલ. તો જ્યાં જ હોય ને, જો હોય. આ શું હતો ભાઈ? એટલે ના, મારું હાથ લાગે. એક કોમ કર, હા અને ખોલ નો, તો ભરા આને ખોલ નાખ. અને ઓઇલ નું ડબલું લાવી અને ઓઇલ નાખી દે અંદર. હા અરે ઓ અરે ઓમાં ઓઇલ નાખી દે, આપણા પંપ પતી જાય. મારી કંપની નું નાખવાનું હો. અરે મસ્ત આપણી ઘરની ગાડી છે. બ્રાન્ડેડ કંપનીનું છે. હા બસ નાખી દે. આપણાને યાદ કરવા જોઈએ. ઢોકળાના બાકીનો ઓઇલનો, આ ઓઇલનું ઢોકળું છે ને એના બાકીનો. પણ આ ઓઇલ તો પાકું છે, ઓઇલ નું હતું. અરે ઓઇલનું જ હોય ને ઢોકળું, આપણે બીજે જ ઓઇલનું છે, ગાડીમાં દેખાય છે. એટલે કંપનીમાં કોમ કર્યું છે, કોઈ બહાર નહીં કર્યું. વાત કરે તને ના ખ્યાલ આવે મને પૂછી લેવાનું. ચાલો આનું રહી ગયું. ચલો ભાઈ આ ગ્રાહક આવે ને એટલે ગાડી આપી દેવાની. પૈસા લેવાના કે નહીં લેવાના? પૈસા તો લેવા જ પડે ને, કંપનીનું ઓઇલ નાખ્યું આપણે. પણ તમે એવું ઘરની ગાડી છે ને, અરે ઘરની ગાડી હોય તો હું કોઈ ભીખ મોકવાની છે? ધંધો લઈને બેઠા છીએ, આ તો આવે લઈ લઈએ. નફો ઓછો લઈએ પણ મટીરિયલના પૈસા જ લેવા પડે ને. સારું સારું સારું. આપણું ઓઇલ બદલાઈ ગયું સાહેબ. હા બદલાઈ ગયું, બદલાઈ ગયું. કપડું માં કેટલા પૈસા થયા? 350. લો છૂટા નહીં છૂટા નહીં. તો પછી એવું કશું ને, આ તો જતા લઈ લેશું. સારું કઈ વાંધો નહીં. સારું કરવું કે નહીં સાહેબ આ ગાડી? બોલા
બાઈક ચાલુ તમે ઓઇલ નાખ્યું કે નહીં નાખ્યું અંદર? અરે અરે નાખ્યું ઓઇલ એ નોખ્યું છે ને બધું પણ આ બોડીમાં જીવ તો હોવો જોઈએ તો હવે એ સાહેબ, એમાં આવું કઈ યાર. એક ટિકિટ આવશે તું મારું. અરે એક કીકે તોય થાય આ તમે તમારી જુઓ. કીક જ નહીં વાગતી આ હોય જુઓ, તમે જુઓ. તો અમારે કંપનીનો ગેરેજનો ફોલ્ટ થોડો હોય વાત કરો ફોલ્ડ હોય, હું ચાલુ ગાડી મીટિંગ ગયો હતો. અમે તો કંપનીનું નોખ્યું ઓઇલ આ કંપની નાખ્યું ને હું તો ચાલુ ગાડી મીટિંગ ગયો ને. દેખો તમે. એક મિનિટ ઉભા રહો, હું તમને ઓઇલ બતાવું ક્યાં નાખ્યું અમે ઓઇલ તમને બતાવું ઓઇલ બતાવું બરો આ દેખાય એમનો ઓઇલ અહીંયા પેટ્રોલ આવો સાહેબ. આ ઓઇલનો ઢાંકણો અહીંયા આલ્યું હોય તો અહીંયા જ કંપનીનું ઓઇલ નાખીએ ને યાર સાહેબ અહીંયા ઢાંકણું ના આવો, અહીંયા આવો. અરે અહીંયા આલ્યું છે કંપની ફોલ્ટ છે અમારો વાંક નહીં ભાઈ અમે તો આખી કંપની રિજેક્ટ કરવા વાળા માણસ છીએ યાર અમારો ફોલ્ટ નહીં ઓઇલનું ઢોકણું અહીંયા જ છે 50 જગ્યાએ બતાવી દો ભાઈ અમને કહેજો એટલે મારે શું કરવાનું? મતલબ ચાલુ તો કરી આલો અત્યારે. તમે અત્યારે કંપની વાળાને ત્યાં લઈ જાઓ અને એમને કહેજો કે તમારા સર્વિસ સેન્ટરમાં જે ભોલાભાઈ કામ કરતા હતા અને કંપની જેમને રિજેક્ટ કરી હતી એ ભોલાભાઈ ત્યાં સર્વિસ કરાયું છે અને ચાલુ નહીં થતું ને ભોલાભાઈ એવું કહે છે કે પેટ્રોલ ઢોકણું નહીં આ ઓઇલ ઢોકણું છે અને આ ઓઇલ નોખ્યું તો ચાલુ ચમ નહીં થતું સારું. બરાબર એટલે કંપનીનો ફોલ્ટ છે એ કંપનીનો ફોલ્ટ કાઢે છે એ કોઈ આ ના કરો તમે ત્યાં મને કહેજો હા, તમારો નંબર મળે હું તમને ત્યાં જઈને વાત કરાવી દઈશ. હું તમને મિસ કોલ મારી દઉં હમણાં સારું. કાકા હાલો કંપની બતાવી દઈએ. હા પાણી વાગ્યા હતા ને